ભાઈઓ ટૂંક જ સમયમાં આપણા નેતાજી આવી જશે, માટે કહું કે શાંતિ જાળવો અને પોતપોતાની જગ્યા હાચવીને બેસી જાઓ. ઉભા થાવ ઓય ચાલ ચાયો. હા ચાચો આવ્યો, નેતાજી આયા. નેતાજી આયા. આવો આવો નેતાજી આવો. બસ હવે વધારે બખાર ના કરશો. આપણા નેતાજી આવ્યા જ છે. હવે એમને હું આપણા ગામ તરફથી સાલ ઓઢાડીને સન્માન કરીશ. તમે બધા તાલીઓથી એમને વધાવી લેજો. આવો નેતાજી, તાલીઓ પાડજો. બસ હવે તાળીઓનો ગડગડાટ ઓછો કરો અને આપણા નેતાજી બે શબ્દ કહેશે એ તમે આપણે સાંભળ્યું. પેલા હા બખારા તે કરે ને આપણને કે આપા તો બધે બેહી રહે એમ ને. હો આ ભૂગા તો શાંતિ બેઠો હતો. તો તાલ્યો એવાય જ પડે ને આપણી ચોટાલ્યો પાડી. ખોટું જ બોલો ને. નેતાજી હવે આ જિલ્લા પંચાયતની ચૂંટણીમાં તમે ફોર્મ ભર્યું છે, એનું મીટિંગનું આયોજન મેં કરી દીધું છે. હવે આપણી જનતાને, અમારી ગામની જનતાને તમે બે શબ્દ કહો. ભારત માતા કી જોરથી બોલો, જોરથી કઈ અવાજ નહીં આવતો. ભારત માતા કી બીજું જોરથી બોલો, લગન બધા ગેસના બાટલા બંધ કરી દે. બોલો ભારત માતા કી જય. જો નેતાજી હું બહુ જોરથી બોલ્યો, મારા ગેસના બાટલા તઈને જવું છે. કાકા એવું ના હોય, તમે તો પાછા જઈને બે જાઓ. કાકા કેટલા બાટલા લોના થયા? બીજો મેં તો જે બોલ્યા તઈને બાટલાની માગણી કરી, પણ કેટલા લે શી ખબર. અમે તો તીવરાય પૂછી લેજે, આપણે હું કરે બોલ્યા બરોબર. મેં તઈને કઈ આટલું બધું જોરથી બોલ્યા, હાલ કેટલા જવાના કાકા થયો બોલાવા એમ ભેગા કરે આપણે. દેજો ત્યાંના થયો બોલાવે છે ભાઈ. ભાઈઓ તથા બહેનો, હવે આપણે થોડીક શાંતિ જાળવીશું. એટલે દેવલા, એટલે કાકા એ બુનો કે બેનો થોડી દેખાતી નહીં. તો શાંતિ રહેશે તો ભૂલી ગયા થાય એવું. ભાઈઓ આટલી બધી મોટી વિશાળ સંખ્યામાં તમે આયા એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને પેલા કાકા એ બહાર બેઠા છે એના કરતા અંદર મોજમાં આવીને બેસી જાઓ. અને પેલા વંડા ઉપર જે 3-4 છોકરાઓ બેઠા છે એ પડી જશો, એના કરતા અહીં બાજુ આવીને બેસી જાઓ. અને મિત્રો આફર જિલ્લાની ચૂંટણીમાં આપણને ટાઈમ બહુ મળ્યો નથી, અને જ્યાં તમે નાની જગ્યામાં તમે એડજસ્ટ બધું કર્યું એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને અમારા અમથાભાઈનો પણ ખૂબ ખૂબ આભાર. કાકા હા તમને ટિકિટ મળી જાય છે? હા દેખાય તમને કોઈ હરીમરી 6 જણા કે મોટી સંખ્યામાં કે? હા આ ચેલા જણા જેના હું ખાટલા ઢારે ઊંઘું હોય તો ઊંઘું હોય એટલું હોય. પણ કે જગ્યાનો અગાઉ પડશે કે આ પેલા વંટા પર તો ઝડવાનો વાસી મળ્યો હોય. આ બુબત પગલોબા કઈ બેહતો બેહ ને સરસ. તો ભાઈ તમને ભાષણ કરાવે હોય. ખબર નથી. અને મિત્રો આપણું નિશાન છે ચમક ચૂનાની થેલી. અને ચમક ચૂનાની થેલીને વોટ અપાઈ અને વિજય બનાવો. અને વિજય બનાવ્યા પછી હું આપણા ગામની અંદર બધાને ચૂનો લગાવવામાં કોઈ કસર મૂકીશ નહીં. નેતાજી આપણું ઠંડુ આવી ગયું છે અને પબ્લિક ઘણી બધી છે ને. અને હું શું કહું, આપણે જે હાજે મીટિંગ રાખવાની છે ને ત્યાં આગળ હું અત્યારે જઉં છું. અત્યારે મારો ટાઈમ નથી એટલે હું તો નીકળું છું. તમે અહીં મીટિંગ પતે એટલે તૈયારીમાં તો આવો, બરાબર? ઉભો રે, આ નેતાજી હતા ઠંડુ લાયા, તમારા હાથે લાયા? ના ના લઈ જાજો, આપણો જ વોટ છે. જા જા બે જા. હા જા. કાકા તોડી છું શું આવું લે તો ના તોડાય. ચમ તો જો ત્યાં ગુંટો ગુંટો હાથમાં આવવાનું હું બહુ હોવો તો મોસમ જેમ કરી રહ્યું છે. કોમ કરી લે સાપી વેટી દે અને ને રાતે પેલા હું મેરીને પછી ગુંટો ગુંટો 2 દાડા શાંતિ ચાલે ને. હા એ વાત હાજી. ચો બેટો ગુટો ગુટો બધાને આલો ને અમે અલે આ તો નહીં લાઈ જેવું હોય છે. કાકા ઠંડુ કરીએ. પાછું ઠંડુ કરવું નહીં. તમે રાતે આઈ મને આપજો. અલે હું હજી તમે ઘેર આવજો, તમારે પીવું હોય તો નાલો ઉકારા કરજો. માર પાકની મેલ છોડજો. બધું એ સાપરી આવી જઈને તમે સાપરીએ તમે આવજો ને બધું આપણી સાપરી ને. હો સાપરીએ તમે આવજો. અને દેવા હા તો આ ચૂંટણી ચાલુ છે ને હા તો એટલે જે આમ જવાનું ભરવા હાથું જબલો બબલો ઘેરી લઈને જ ના કરવાનું આપણે. બે ધબલો લઈને તો આવ્યો કાકા એને બસ હઉ, માર દેવા શું થોડોક જબલો વધારે છે કાપજો. ના ભાઈ હું ઘેરી લઈને આવે લઈને આવવાનું. વાત કરી અહીંયા આવીને બધું હોતો લાયો હોય તો મારો. અડધા કલાક તો આવો કરાઈને બેસી રહ્યો. શું આ ડીશ વાર નહીં દેવલા પડી એટલે ચવાનું ખાવા આવા
વચ્ચે વચ્ચે આઈને બેસી જાય. લે આ ક્યાંથી લઈને આયા તો પણ અમે શું કરવા શોખના આઈને બેસી રહીએ? કોકના બેહી રહ્યા તા? તવાનું ખાવા હાતું તો અમે આગળ 8 વાગ્યાનો પેલી લાઈનમાં બેઠા વેચતા વેચતા આવે એટલે પહેલો નંબર અને આવે કોઈનું તારના આઈને બેઠા. અહીં આગળ પેલી લાઈનમાં આમ પાટકો ભાઈ મેલો પાછળની લાઈનમાં જવાનું હા. તા, એટલે હાથું વેલા આવીએ એટલે ઘેરી બે તપલો લઈને આયા. તાપા સંતની પેટામાં ગળાઈને બેહી એવું કોઈ આગળ નહીં બેહવા દે ને આપણે જગ્યા કાયમ મીટિંગે આપણું પહેલું જ રહેવાનું આ ડીસો ગોપરો. લઈને આવી જાય બંધા. બધા પેલા પાવા કરે છે હવે જે હારા ખાવા છે એવું એવું થયું. હવે મિત્રો તમારો કિંમતી અને પવિત્ર વોટ આપીને મને વિજય બનાવો અને આવનારા 5 વર્ષની અંદર હું તમને ચૂનો લગાવીને ઉજ્જવલ બનાવીશ અને જે તમારા ગયા 5 વર્ષની અંદર સરપંચે જો કોઈ બી ગ્રાન્ટ ખાઈ ગયા છે એ ગ્રાન્ટ હું તમને પાછી અપાઈ અને જે તમારી સમસ્યા છે એ દૂર કરીશ અને ચૂનો લગાવીને હું તમને ગામને ઉજ્જવલ કરીશ. ટાલે શું પાડો લ્યા 5 વર્ષ પેલા સરપંચમાં એવા જ હતા મારા આવાસનું ઘર મંજૂર થયું હતું એ ખાઈ ગયા પેલા મોહણ તો એ ખાઈ ગયા અરે હો કાકા આવા સરપંચ હતા ને કોણ પણ ઊભા થઈને અલે અમથાભાઈ એવાય ગયા 5 વર્ષમાં સરપંચ તો એવાય જ હતા તમે કોને એમના એટલે આમ તો ભાઈ આવા જુઓ ગયા 5 વર્ષમાં સરપંચ આ જ હતા પેલા કાકા ઉભા થઈને કે ખબર નહીં પડતી અમને. એટલે સાચી વાત હો. કાકા શાંતિ રાખો, બેસી જાવ ને ગયા 5 વર્ષનું ભૂલી જાવ તમે. આવનારા દિવસોનું વિચારો, આવનારા દિવસોમાં વિકાસ થશે એ ગેરંટી હું લઉં છું અને થશે ને આગળ વધશે વિકાસ આપણો. અરે કાકા બેસી જાવ, ગેરંટી લેહાણી ભાઈ. શું ગેરંટી લે ભાઈ તાર ગેરંટી લઈને શું કરવાના એ નેતાએ ચોક ગેરંટી લીધી હો એ તેમની જોડે પેલ ભાઈ હોય એમને ગેરંટી લીધી હો એ તો ચોક ફરાર થઈ જાય આપણે ચો હોદવાના એમને એ વાત એ સાચી પણ એમને ગેરંટી તો લીધી જ છે ને. ગેરંટી લીધી હા રેડો ગોપરો. મિત્રો ગયા 5 વર્ષની વાત નહીં કરતો, એના પહેલાના 5 વર્ષની વાત કરું છું. એ 5 વર્ષમાં તમે જ હતા. હવે જેમ બનાવે વહેલું આ મીટિંગ પૂરી કરવાની વાત કરો. અગર તો છોકરા પાછળ ડીસો હાથ લઈને આવી ગયા હોય અને આપણે કશું લાયા નહીં. એ વાત એ સાચી હો. હવે જલ્દી પૂરું કરો. ને મિત્રો જો આપણે રાતે આપણી ઓફિસે મીટિંગ રાખીએ છે ત્યાં આગળ ચવાનું દારૂ એ દેવલા આગો ખશન કોટરી આયો હો અને આ હોભર આપણે બે જુદા રહે એમ કે જી આયા કો બારા પછી જુદું લેવાનું કાકા મારું લઈ લેજો મને વગર તો અપરાજ તમને આલુ તમે લેજો એ ભટવેડો બિલકુલ રાખવામાં આવ્યો નથી. ઓડે નડે ના રહેશો છે નકન અચે કે ગાલવાન ખોકવા મોડે આ દેવલા કે અમને નકન પાછું ખો. એક ગારિયો અડિયો ને બસ બસ કરો તા. જાણ જીત્યો. એક તો હોય અક્રમણ ને પાછા અક્રમણ કરાવો હો હું તમાર જોડે હું આ પણ પાછરો હું તમાર જોડે હું પણ સર્વ અપરાવ હેલો હજી કે એના બદલામાં હું જીતીને આવીશ એટલે આખા ગામમાં જમણવાર રાખીશ. તાલીઓ પાડો. ના લે પાડતા કોઈ ચાલ્યું જે કરવાનું એની કરતા ને અવરું અવરું કરે જે વેચવાનું એ વેચ્યું જ નહીં સારું તા પછી તા આ બધું સાચું સાચું શું કરવાનું પછી પાછું જમવાનું રાખો. પણ જમવાનું રાખેલી પાછું અલ્લાહ ઉઘરાવશે ના પાડતા કોઈ તાળી બાળી. ના પાછું લેતા અને હવે મિત્રો જે આપણા ગામના વિકાસ માટે જે મેં વચન આપે છે એ આપણા અમથાભાઈ કહે છે. તો આપણા નેતાજીએ ખૂબ સરસ ભાષણ આપ્યું તમને, બરોબર. હવે એમણે જે આપણા જે બોયધરીને વચન આપ્યો એ કંઈક આ પ્રમાણે કે જે આપણા ગામમાં મસાણા નથી હારા એ હારા મસાણો બનાવશે. જેને મરવાની ઈચ્છા થાય એ મરી શકે. આરસીસી રોડ બનાવશે, ઘર ઘર બ્લોક નખાવશે, સારી કોલેજ બનાવશે, સ્કૂલ બસ મૂકશે. આ બધા આપણા નેતાજીના વચનો છે. હેલો લે ફાડજી આવા તો બહુ ફાડજી હેલો એટલે તું તો ધકી બેસ ને તું બે નહીં જવું એમ તો જવા દે ને હવે ખરી મદદ હવે આવવાની આગળ આગો કર જવા દે મારા હારે ચેનલ જોઈ હતા આમ કરશે ને કેમ કરશે વખત બેસતી જ નથી છે તો હવે તમે અમને બધાને સાંભળ્યા એ બદલ તમારો આભાર. હવે આપણે આ મીટિંગ અહીંથી પૂરી કરવામાં આવે છે. જય હિન્દ, જય ભારત. શું બરોબર. આ ચમનું ચમનું. પેલું બેનો બોલ શું આ ચમનું મીટિંગ પૂરી થઈ જવાની અને આ તો પૂરી જ ને. અને શું ચમનું પૂરી તા હવે બધા તો જતા રહ્યા. બધા તો જતા રહ્યા અમારે બધાનું કામ નતું ભાઈ. અમારે બધાનું કામ નતું એટલે બેઠા હતા ચેન્નઈ તો તમારે શું જરૂર છે? અમારે જરૂર હોય. અમારે જે જરૂર હોય એ બાબુ પૂરી કરો તમે. બરાબર. વોટ તો અમે તમને જ આલવાના. આ તો પેલા હોમેવાળા પક્ષના હતા, આવા ખાવા હાથે બેસી રહેતા. ચવાનું ખાવા બેઠા હતા, એમને કોઈ જરૂર નથી લેવાના. જે તમે ચવાનું ના પાડી ને અને દારૂ તમારા ચવાના, પક્ષમાં હતા. અમે તમારા પક્ષમાં અમે હતા. તમારા પક્ષના હતા ને એટલે અહીં બેઠા પેલા તમારા પક્ષના નતા નતા. હવે તમે બે કે ને પહેલી તો સાપરાની વાત કરો ને આપણે મોહનની જો વાત પેલા પહેલું તો તમે મોહનનો પત્રો લાવો તો અમારા છાપરા પર પત્રો નહીં એટલે 4 પત્રો વધારે મોહન કોઈ જરૂર નહીં. મોહનમ બહુ જરૂર નહીં એટલે અમારા અને બર્યા પછી અહીંયા કોણ જોવા એટલે આવે? ચોમામાં આમ કોક મરી ગયો તો પલટ તો બારવાનો હા. અલે એવન વાગજો એ મર્યા પછી એને શું જવાય? તમે મરી ગયા તો તમારે તો જરૂર છે. હા મર્યા પછી જરૂર નહીં.
જીવો જ જરૂર આ કોણ હા એટલે સાહેબ આલન બહા 500 પડ્યા હોય તો અહીં જાય અમાર ગામની મોટી ઉભેટો હવે હો હું શું કહું 500 માજી લે બરોબર બહારની વાત કે પણ 500 માં આવો 500 તો બહુ ના થાય તો આ બે જણા આપણે બે જણા. હાલ્યો બહાલ દેડો શું બહાલ દે ના, બહાય ના થાય. બહાય મેં નહીં આવો 500 આલો 500 રૂપિયા 500 બહુ થઈ. આનો વર્ત તો અમે તમને જ આલવાના હા બરાબર કોઈ નોટ આપવાના લઈ લે, લઈ લે. આ ચશ્મા તમારો હે? હા, લઈ લે આવડે. હા સારું હાલો જ હાલેલા ચોઈ જવાના હા, આનો વટ તો અમે તમને જ આપવાના બરોબર વટની ચિંતા કરવાની અમે બીજા 10 વટ ખેંચી લઈશું અમે આ તો બધી ઉભેટો હતી ખાવા હતી બે રીત બધી હા હા તમે જાઓ હેડો હા હવે તો વાતું નહીં હા, લેડો. હા. તમારે દવા જાવ હો. આવજો આવજો આવડે રહીને શાંતિ જાવ. અલે અમથાભાઈ તમારે બેહવું જ બેહો, જવું હોય તમારે. આ તો બધું હમું નહીં કરવાનું હા ખુરશો બુરશો મેળો તો કીધા અમે કોમ હમા કાકા દે અને તમારે પર બીજા વાડીએ જ્યાં પડ્યા હોય તો હાલો તો અમે અને હોજે મીટિંગ ખરી તો બીજે હશે મને ખબર નહીં બીજા ગામમાં એવું હોય ને સારું અલે અમથાભાઈ હું શું કહું અડીએ પડ્યા હોય તો હાલો ને તો આનો પાર મિલ દઈએ અમે એમ કહું. અમાર ઘરનો થોડો ઉભો રહ્યો તું હાલ હા. મીટિંગ તો તમે ગોઠવાડાવી હતી હું શું કહું હા. હમણાં વિક્રમપુરા ગયો હતો ને હા. તે પેલા હોમેવાળા પક્ષમાં ઉભા રહ્યા ખબર હે હોવે. એમની મીટિંગ હતા હા? હો એ તો એમના ઘેર રાખેલી તે આપણે આવું છે આપણે બેરીને ભાઈ ગયા હા હોવ. તો એ મીટિંગમાં જઈએ તો કઈક રાગ આવે એમ કહું બધેલા હા. હું તને શું કહું શું આપણે એક સાપરામાં પીપળું લાવવું પડે. ચમ આ બધો કૂઠો મય મેલીને જાય તો પછી સાચો કોણ પીપળું જનસો કે તારી જનસિંગ માં દે તો બધું પડી ના રે. હા એ બધું મેળવીને આપણે પછી ફટાફટ પેલી મીટિંગમાં તો બોલ્યા હતા પહાડા પર 6 થયા 6 વાગ્યાનો ટાઈમ હતો હા, લે. બરાબર અને મીટિંગમાં તો હશે પાકું બધી પછી એમાં બધું ઉભો થઈ થઈ જાય. હોમેવાળી પાર્ટી હમત હપતી હે ચંપલ તારો છે પકડ્યો. તંપો તો તમે રહ્યો આગળ આવ સીધા કાઢજો આમ. હા હો હંતા દો ને બંડી ઓમ કરી દેજો અરે લોકો લોહી પીવે ચોહી લાયા એંગે કેટલું 8 વાગ્યાના આઈને બેહી રહે તો 5 વાગે ભેર આવે. પણ આપણે કોમે શું હતા ધંધો શું હતા તો આજ કરવાનું હોય આ એ વાત સાચી હે પણ આપણે 5 વાગ્યાના હવારમાં મને આગળ પાછળ તો એને હોજે 6 વાગે જઈએ ને વ્યાણી ઉઘરાઈને જઈએ તો કે અમને હાલો કે અમને હા, કોઈ આવવાનું નહીં ભૂષણ પ્રેક્ષા કેટલું બેહી રહે અમે. હા